તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. અને ગાઈસ કાલે બીજ છે એટલે આજે આપણે બીજ ભરવા નીકળી ગયા છે રામદેવરા રણુજા માટે. આપણે 4 મિત્ર નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, આપણે મંદિરે પગે લાગી દર્શન બીજા કરીને હવે આપણે નીકળી જઈશું. આજે સાંજના 5 વાગ્યા છે. ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. અને રામદેવ પીરને માનતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય રામાપીર. ગાઈસ આપણે પેટ્રોલ પંપ ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે ટાંકી ફૂલ કરવાનું ચાલુ કરી દીધું છે. પેલી બાજુ આપણે આકાશભાઈ પણ ફૂલ કરાવી રહ્યા છે. તો ગાઈસ આપણે હવે બાઇકમાં ફૂલ ટોકા કરી દીધા છે અને હવે આપણે ડીસાથી નીકળીશું. 900 નું પેટ્રોલ આવ્યું છે. હાલ તો ટાંકી ફૂલ કરાવી એમાં. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. તો ગાઈસ આપણે હવે બાડવેર પકી ગયા છે ને હોટલ ઉપર ઉભા રહ્યા છે ચા નાસ્તો કરવા માટે. આકાશભાઈ ચા ઠાબકા વેરા છે. આ છે હમણાં વિશાલભાઈ. તો ગાઈસ બન્યા રહ્યા અમારા બ્લોગમાં. મળીએ હવે આગળ. રામદેવ ગોળિયા ગામ છે અને ચા પીવાનું ચાલુ છે. અને આ 3 મિત્ર આપણે વિસલાપુરથી આવી ગયા છે અંદર. આપણો બાઇક છે. ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. જય બાબારી મિત્રો. આકાશભાઈ આપણે ચા પીવા રહ્યા છે. તમારે કલાકની અંદર કલાક ના થવા છે એવું કરી નાખે. તો ગાઈઝ આપણે હવે ફાઇનલી રામદેવરા પહોંચી ગયા છે. સવારના 6 વાગી ગયા છે અને આપણે હવે પહોંચી ગયા છીએ અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. હેલ્મેટ બેગ. તો ગાઈઝ બન્યા રહો અમારા બ્લોગમાં. અમે આપણે ટૂંક જ સમયમાં દર્શન કરાવીશું. ગાઈઝ આપણે હવે પ્રસાદ બીજી લઈ અને દર્શન કરવા માટે નીકળી ગયા છે લાઈનમાં. તમે જોઈ શકો છો કે પબ્લિક રામ સાને માનતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય બાબારી મિત્રો. અમે પણ તમને ટૂંક જ સમયમાં રામદેવ પીરના દર્શન કરાવીશું. આજે બીજ છે. ગાઈઝ 6 વાગી ગયા છે અને આપણે મંદિરમાં પહોંચી ગયા છે અને ચા પીવાનું ચાલુ છે. ગાઈઝ પ્રસાદ બી લાવી લીધી છે અને ચા પીને હવે દર્શન કરવા જઈશું. તો ગાઈઝ બન્યા રહો અમારા બ્લોગમાં. તો ગાઈઝ આપણે ફાઇનલી હવે લાઈનમાં થઈ ગયા છે દર્શન કરવા માટે. અને ટ્રાફિક લગભગ 1 કિલોમીટર જેટલી લાઈન છે. કેટલી પોળી લાઈન છે તમે જુઓ ખાલી. તો ગાઈઝ બન્યા રહો મારા બ્લોગમાં. અમને તમને ટૂંક જ સમયમાં દર્શન કરાવીશું રામદેવ પીરના. તો ગાઈઝ ફાઇનલી હવે આપણે રામદેવ પીરના મંદિરના ગેટ ઉપર પહોંચી ગયા છીએ અને આપણે 6 વાગે લાઈનમાં ગયા હતા. 9:30 વાગે આપણે આવ્યા છીએ આ ગેટ ઉપર. એટલે તમે ગણો કે કેટલો ટાઈમ થયો લાઈનમાં અમને ઉભા રહેવામાં. તમને બતાવું ટ્રાફિક. ફૂલ ટ્રાફિક છે ગાઈઝ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં જય બાબા રામદેવ લખી દેજો. જય
તો ગાઈઝ આપણે ફાઇનલી રામસાના મંદિરમાં પરિસરમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો સામે સમાધિ છે. તો ગાઈઝ બન્યા રહો અમારા બ્લોગમાં. અમે તમને ટૂંક જ સમયમાં સમાધિના પણ લાઈવ દર્શન કરાવીશું. વાંધો નહીં. ગાઈઝ આપણે પરિસરમાં દર્શન કરવા લાઈનમાં હતા ત્યાં આપણને એક મોટી ધજા જોવા મળી. તમને પણ ત્યાં ધજાના દર્શન કરાવીએ. કોમેન્ટમાં જય બાબા લખી દેજો. ફૂલ ટ્રાફિક છે અત્યારે. તો ગાઈઝ ફાઇનલી આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે 11:30 વાગ્યા છે. 6 વાગે લાગવા લાગ્યા હતા અને 11:30 વાગે દર્શન કરી રહ્યા છે. એટલે કે સમથિંગ 5.5 કલાક લાઈનમાં ભર્યા ત્યારે રામદેવ પીરના દર્શન કર્યા છે. અને આ બીચ બધી છે આપણે પહેલી બીચ છે. તો કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં અને મળીએ હવે આગળ. તો ગાઈઝ આપણે હવે દર્શન કરીને આવી ગયા છે. નાસ્તો કરવા આવી ગયા છે. તમે જોઈ શકો આપણે વિશાલભાઈને કચોરી ખવડાવ્યા છે, કઢી કચોરી. તો ગાઈઝ મળીએ હવે નાસ્તો કરીને. તો જય બાબારી મિત્રો, આપણે હવે દર્શન બીજા કરીને ખરીદી બીજી કરીને હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે અને આપણે આ બ્લોગ સમાપ્ત કરીએ છીએ. જય બાબારી મિત્રો, મળીએ એક નવા બ્લોગમાં અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવી. જય માતાજી, જય બાબારી.